નમસ્કાર, હું મહેશભાઈ ચંદુભાઈ ભાલિયા. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહિનાના છેલ્લા રવિવાર એટલે આવતીકાલે એમના મનની વાત તમારી આગળ મૂકવાના છે. તો આજને મહિનાનો છેલ્લો શનિવાર, તો આપણી જનતાની વાત નરેન્દ્રભાઈ મોદી સામે મૂકીએ. નરેન્દ્રભાઈ મોદી સાહેબ, તમે પેટ્રોલ ડીઝલની અંદર 10 રૂપિયા એક્સાઇઝ ડ્યુટી ઘટાડી છે. એનું મુખ્ય કારણ એ જ છે કે 5 રાજ્યમાં વિધાનસભા, ગુજરાતની અંદર મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઇલેક્શનો છે. એ આપણે પોતાના લાભ ખાતર, આપણી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને લાભ થાય એના માટે જ વધારે છે કે તમે પ્રજા પર કોઈ જાતની ડિલેરી કરી નથી, ના પ્રજા પર તમે કોઈ એહસાન કર્યો નથી. અને આ જે પૈસા છે એ ખરેખર તો તમે એકવાર જો પબ્લિકને, જનતાને, જાહેર જનતાને કીધું હોય ને કે ભાઈ યુદ્ધની આવી સ્થિતિ છે, આવી પરિસ્થિતિ છે દેશની, ને એ રિક્વેસ્ટ કરી હોત કે મિત્રો, ભારતના મારા મિત્રો, ભારતવાસીઓ, અત્યારે સ્થિતિ એવી છે તો કદાચ કોઈપણ વસ્તુ પેટ્રોલ ડીઝલમાં 5-10 રૂપિયા વધારો થાય તો આપ એક્સેપ્ટ કરી લેશો, તો સ્વીકારી લેશો. તો હું માનું ત્યાં સુધી ભારતની જનતા તમારી વાતને સ્વીકારી લેશે. પણ એ ન કરતાં તમે તમારી પોતાની ઈચ્છા અનુસાર 10% જે ટેક્સમાં છૂટ આપી છે અને એમ કરીને જે કર્યું છે, એ તો આવનાર દિવસોની અંદર તમારે વધારે લોન લઈને એ દેવું ભરપાઈ કરવું પડશે. તમે ક્યાંથી એ પૈસા લાવવાના અને દેવું કઈ રીતના ભરપાઈ કરવાના છે? સાહેબ, આવી ડિલે કરતાં લોકોને રિક્વેસ્ટ કરો. તો આપની સમક્ષ આપણે રિક્વેસ્ટ મૂકશો તો બધા જ લોકો આપણી સાથે રહેશે. આ હિન્દુસ્તાન છે, અહીંયાના લોકો બધા દિલેર છે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.